પોરબંદરના બરડા વિસ્તારમાં ચોમાસાના સમયમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો। જો કે ભારે વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણી હોવાથી હાલ શિયાળુ પાક લહેરાતો નજરે ચડી રહ્યો છે। ગત ચોમાસામાં પોરબંદર પંથકમાં કમોસમી વરસાદ થયો હતો, ત્યારે ખેડૂતોએ મગફળી ઉપાડવાનું ચાલુ કરતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો। જો કે સરકારે થોડી ઘણી સહાય કરી અને વધુમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 125 મણ મગફળી ખરીદવાનું ચાલુ કરતા ખેડૂતોને થોડી ઘણી રાહત મળી હતી। ત્યારબાદ કુવામાં, બોરમાં તેમજ જળ સ્ત્રોતોમાં પાણી પુષ્કળ હોવાથી ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે ધાણા, ચણા, જીરું, ઘઉં અને પશુઓના ચારા માટે જુવારનું વાવેતર કરાયું છે। જો કે શિયાળુ પાકમાં ધાણાના પાકમાં થોડી નબળાઈ છે અને ચણામાં સુકારો આવેલ છે, પરંતુ ખેડૂતોએ દવાનો છંટકાવ કરી અને ફરીથી વાતાવરણ પણ સાનુકૂળ થવાથી ચણાનો પાક પણ સારો છે। જ્યારે ઘઉંના પાકમાં વાતાવરણ ખૂબ જ સારું હોવાથી ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ પણ વાતાવરણ સાનુકૂળ રહેશે તો ઘઉંનો પાક પણ સારો થશે અને પશુઓના ચારા માટે વાવેતર કરેલ જુવારનો પાક પણ સારો છે, જેથી ખેડૂતોને શિયાળુ પાક તૈયાર થશે। ત્યારે ચોમાસામાં જે નુકસાની થયેલ છે તેનું થોડો ઘણે અંશે શિયાળુ પાક થવાથી રાહત રહેશે। મારું નામ અરસીભાઈ મંડળભાઈ ખૂટી, ગામ બખરલા। અત્યારે શિયાળુ પિત્તની વાત કરીએ તો સમગ્ર બરડા પંથકની અંદર આપણે બધાને ખ્યાલ છે કે આ વર્ષે ખૂબ વરસાદ પડ્યો, જેના કારણે આ વર્ષે ક્યાંય પણ કોઈ જગ્યાએ પાણીની કોઈ તંગી નથી। એના કારણે ચોમાસામાં જેટલું વાવેતર થતું હોય એટલું જ વાવેતર શિયાળુ પિત્તનું કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ઘઉં, ચણા અને ધાણાનું વાવેતર મોટા ભાગે બરડા પંથકમાં કરવામાં આવ્યું છે। આ ત્રણેય પાકો છે એ અત્યારે ખૂબ સારા છે, સારી ઉત્પાદન ખેડૂતોને થાય એવી આશા પણ છે। હમણાં 1-2 દિવસ પહેલા થોડો ઘણો વરસાદ પોરબંદર સિટી પૂરતો હતો, ગામડામાં ક્યાંય નથી અને કોઈ જગ્યાએ કંઈ નુકસાની નથી થઈ, એટલે કુદરતનો પણ આપણે ખેડૂત તરીકે આભાર માનીએ છીએ। અને સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે શિયાળુ પિત્તની અંદર ખેડૂતો પ્રત્યે ખૂબ દયા રાખે અને એમની મહેરબાની રહે અને ખૂબ ઉત્પાદન થાય એવું પણ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું। આ વર્ષે મેં જેમ કીધું એમ એક પણ જગ્યાએ જ્યાં ખેતરોમાં વાવેતર થઈ શકે એમ હોય એમાં તમામ જગ્યાએ વાવેતર કરવામાં આવ્યું છે અને ઉત્પાદન પણ ખૂબ થાય અને અત્યારે પણ પાક છે એમાં ખૂબ નરવાઈ છે, ખૂબ સારો એવો પાક છે। ગોઢાણું મારું ગામ હે, લાખણસિંહ પુંજા ગોઢાણીયા અને મારી ગોઢાણે જમીન હે અને મેં ઘઉંનું વાવેતર કીધું, બરાબર। આહિરે 25 વીઘાનું અને હારામાં હારા ઘઉં હે, બરાબર। ઘઉંમાં કોઈ વસ્તુ ઘટતી નહીં। તમારા માંડવીના પાકનું શું થયું હતું? માંડવીના પાકમાં અમારે તાવને નીચે જમીન આવીને જ માંડવીમાં તરફ લાગતા માંડવી નથી થઈ, બરાબર। એના સામે સરકારી જે કંઈ નિર્ણયથી અમને શું સહાય આપી એ અમારે આવે ગઈ સહાય, બરાબર। અને ઘઉંનું વાવેતર થાય એટલે તમારે કંઈક ઓલી જે નુકસાની છે એ વળી જાય? હા, ઘઉંનું અમારે આ ઘઉં થાય ને એમાં ઓલી નુકસાની વળી જાય। અટાણે પાક સારો છે? હા, 100% પાક કમ્પ્લીટ જ છે અમારા ગામનો। ખેડૂતોના જણાવ્યા મુજબ વર્તુ 2 ડેમ સમારકામ કરવાનું ખાલી કરવાનો સરકારનો પ્લાન છે, તો ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમારકામ માર્ચ-એપ્રિલમાં કરવામાં આવે તો ખાલી કરવા સમયે પાણી છોડવામાં આવશે તો ખેડૂતોને ઉનાળુ પાકનો લાભ પણ મળશે। વધુમાં ખેડૂતોના જણાવ્યા મુજબ આ શિયાળુ પાકમાં જેમ ઠંડી વધે તેમ પાક સારો થાય અને હાલમાં ઠંડીની જોરદાર અસર હોવાથી આ શિયાળુ પાકને ફાયદો થશે તેવું ખેડૂતોનું માનવું છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।